ચાલો મિત્રો, ગયા વિડીયોમાં આપણે ફાઇકોમાઇસિટ્સ અને એસ્કોમાઇસિટ્સનો ડિટેલમાં અભ્યાસ કર્યો. હવે આપણે બેસિડિયોમાઇસિટ્સની વાત કરીએ. બેસિડિયોમાઇસિટ્સને ક્લબ ફૂગ પણ કહે છે. ક્લબ એટલે ક્લબમાં નથી જતી, પણ એમાં જે રચના બને છે એને એક ક્લબ જેવી બને છે, ફડકાઈ, એટલે એને ક્લબ ફૂગ કહેવાય. એમાં કયા કયા સજીવોનો સમાવેશ થાય? કઈ કઈ ફૂગ? તો મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફ બોલ તરીકે જાણીતા સજીવોનો સમાવેશ થાય છે. મશરૂમ, બ્રેકેટ ફૂગ અને પફ બોલ. વસવાટની વાત કરીએ તો ભીની જમીન, લાકડાના ગોળવા, ઝાડના થડ અને વનસ્પતિ પર પરોપજીવી. ભીની જમીન, લાકડાના ગોળવા. ગોળવા એટલે લોગ્સ, મતલબ કે ઝાડના થડ પડી ગયા હોય તો કેવા નળાકાર ગોળાકાર હોય, એની ઉપર વસે ઝાડના થડ. એ બધું એક જ છે, પણ તમને અલગ અલગ લખીને આપ્યું છે. અને વનસ્પતિ ઉપર પરોપજીવી. હવે પરોપજીવી છે ને, એમાં ખાસ ઇમ્પોર્ટન્ટ સ્મૂટ એટલે કે સ્મટ, SMUT, સ્મટ અથવા સ્મૂટ, તમારે જે બોલવું એ બોલી શકો. સ્મૂટ અને રસ્ટ બે પ્રકારના રોગો પેદા કરે છે પરોપજીવી હોય ત્યારે. સ્મટ એટલે ગુજરાતીમાં અંગારીઓ અને રસ્ટ એટલે ગુજરાતીમાં ગેરું. જો એની રચનાની વાત કરીએ, એની કવકજાળ પટલયુક્ત અને શાખિત છે, જેવી એસ્કોમાઇસિટ્સમાં હતી ને એવી જ. જો ગયા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું ને, એસ્કોમાઇસિટ્સમાં શાખિત અને પટલયુક્ત આવી જ કવકજાળ બેસિડિયોમાઇસિટ્સમાં છે. હવે પ્રજનનની વાત કરીએ તો એમાં અલિંગી બીજાણુ બનતા જ નથી. અલિંગી બીજાણુ નથી બનતા. સરસ, યાદ રાખવાનું મટ્યું. વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય છે. અને લિંગી પ્રજનનમાં એક વિશેષતા, તો એમાં લિંગી અંગો અને લિંગી કોષો છે નહીં, પણ ફડકાઈ બને છે. એમાં લિંગી અંગો અથવા તો લિંગી કોષો નથી. આમ તો ફૂગમાં કોઈ લિંગી અંગો જેવું કોઈ હોતું નથી, જેમ કે વનસ્પતિમાં પુષ્પ હોય અથવા તો મનુષ્યમાં હોય શુક્રપિંડ, અંડપિંડ, એવું કોઈ સ્પેસિફિક રચનાઓ હોતી નથી. પણ એના જે કવક સૂત્રો હોય એમાંથી એક નર તરીકે વર્તે અને બીજું માદા તરીકે વર્તે, એ રીતે. તો આમાં એવા કોઈ લિંગી અંગો કે લિંગી કોષો છે નહીં, પણ તો એમાં ફડકાઈ બને. અને એમાં પણ જીવરસ સંયુગ્મન, કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થાય. તો કઈ રીતે થાય? તો એમાં છે ને દૈહિક કોષો દ્વારા જ થાય. હવે તમને થાય કે હવે દૈહિક કોષો શું છે? દૈહિક કોષો એટલે લિંગી કોષો અથવા તો પ્રજનન કોષ સિવાયના બધા જ કોષ. જેમ કે મનુષ્યની વાત કરીએ તો આપણામાં શુક્રકોષ અને અંડકોષ સિવાયના જેટલા પણ કોષ છે એ બધાને દૈહિક કોષો કહેવાય. તો આમાં પણ લિંગી કોષો એટલે કે એના જે ગેમેટ્સ છે એના સિવાયના જેટલા પણ કોષો છે એ બધા દૈહિક કોષો કહેવાય. ધારો કે આ કોઈ એક કવક તંતુ છે, આ બીજો કવક તંતુ છે, આ બંને દૈહિક છે, પણ એમાં કંઈક જનીનિક રીતે જુદું છે. આ વાનસ્પતિક કોષ છે, બરાબર? આ બંને એકબીજાની નજીક આવ્યા. એટલે વનસ્પતિ અને ફૂગમાં આપણે એને વાનસ્પતિક કોષ કહીએ છીએ, મનુષ્યમાં આપણે એને દૈહિક કોષ કહીએ છીએ. બંને વાત એક જ છે. હવે આમાં છે ને જીવરસ સંયુગ્મન થશે ને, ત્યારબાદ આ બંને કોષ કેન્દ્ર ઘણા સમય સુધી જુદા રહેશે, ભેગા નહીં થાય. અને એ અવસ્થાને આપણે ડાયકેરિયોફેઝ કહીશું. કેરિયોન એટલે કોષ કેન્દ્ર, ડાય એટલે બે કોષ કેન્દ્ર વાળી અવસ્થા, ડાયકેરિયોફેઝ. અને એના પછી બહુ જ ટાઈમ પછી કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. કોષ કેન્દ્ર સંયુગ્મન થશે એટલે આ કોષ કેન્દ્ર એક જ બની જશે. એક બની ગયું. આ ફડકાઈ બન્યું જે 2n પ્રકારનું છે, બંને n પ્રકારના હતા, એ બંને ભેગા થઈ 2n બની ગયા. આ રચનાને બેસિડિયમ કહેવાય. અને જે કવક તંતુ પર આ રચના બને એને બેસિડિયોકાર્પ કહેવાય. અને તમને ખબર છે અર્ધીકરણના અંતે કેટલા કોષો બને? 4 કોષો. જો મેં અહીંયા બતાવ્યા છે, 1
2 3 ને 4 અને આ 4 જે કોષ બન્યા, 4 જે સ્પોર્સ બીજાણુ બન્યા એને શું કહેવાય? બેસિડિયોસ્પોર. ઈઝી જ છે, શાંતિથી સમજશો ને તો બધું યાદ રહી જશે. જો આ બંને દૈહિક કોષ, એ બંને એકીય કવક તંતુ એકબીજાની નજીક આવ્યા, જીવરસ સંયુગ્મન થયું પણ કોષ કેન્દ્ર સંયુગ્મન ના થયું, 2 કોષ કેન્દ્ર વાળી અવસ્થા બની જેને શું કહેવાય? ડાયકેરિયોફેઝ. ઘણા સમય પછી જીવરસ સંયુગ્મનના ઘણા સમય પછી કોષ કેન્દ્ર સંયુગ્મન પણ થયું, ત્યારબાદ અર્ધીકરણ પણ થયું અને 4 નવા બીજાણુ બન્યા. આ બીજાણુને શું કહેવાય? બેસિડિયોસ્પોર. આ જેની ઉપર બન્યા એને શું કહેવાય? બેસિડિયોકાર્પ. અને આ જે ફડકાઈ બન્યું એને શું કહેવાય? બેસિડિયમ. ઈઝી. ચલો ઉદાહરણ જોઈ લઈએ. એગેરિકસ, ઉસ્ટિલેગો અને પક્સિનિયા. એગેરિકસ એ મશરૂમ છે અને મૃતોપજીવી છે, બાકી ઉસ્ટિલેગો અને પક્સિનિયા બંને પરોપજીવી છે. આ સ્મટ નામનો રોગ પેદા કરે છે એટલે કે અંગારીઓ, અને પક્સિનિયા એ રસ્ટ એટલે કે ગેરુ નામનો રોગ પેદા કરે છે. ખાસ યાદ રાખજો ઉદાહરણ. ચલો ચોથું, એકદમ નાનું અને અપૂર્ણ છે એકચ્યુઅલી. એ કઈ રીતે જોઈએ? ડ્યુટેરોમાઇસિટ્સ એને અપૂર્ણ ફૂગ અથવા તો ઇનકમ્પ્લીટ ફૂગ ફંગાઈ કહેવામાં આવે છે. કેમ? તો એમાં છે ને ખાલી વાનસ્પતિક પ્રજનન અને અલિંગી પ્રજનન જ થાય છે. લિંગી પ્રજનન થતું નથી એવું ના કહી શકીએ, પણ લિંગી પ્રજનન હજુ સુધી વૈજ્ઞાનિકો શોધી શક્યા નથી. અને એમાં જે અલિંગી પ્રજનન થાય એ કોનિડિયા દ્વારા થાય. હવે લિંગી પ્રજનન શોધી શક્યા નથી. હવે ધારો કે આનો કોઈ સભ્ય છે, એમાં લિંગી પ્રજનન એ લોકો શોધી કાઢે, તો એને બીજા લક્ષણોને આધારે આગળના 3 વર્ગોમાંથી ગમે તે એકમાં મૂકી દે. ખબર પડી? આપણે ટુ ડુ લિસ્ટ બનાવીએ, એમાં ટાસ્ક લખીએ, 4 ટાસ્ક લખ્યા, એમાંથી એક ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયો, તો આપણે એને ટુ ડુ લિસ્ટમાંથી ડિલીટ કરીને કમ્પ્લીટેડ લિસ્ટમાં મૂકી દઈએ ને. એવી રીતે કે આ ડ્યુટેરોમાઇસિટ્સના કોઈ સભ્યમાં લિંગી પ્રજનન શોધાઈ ગયું, તો એને આપણે આગળના 3 વર્ગોમાંથી કોઈ એકમાં મૂકી દઈશું. આમાં ઈસ જેવી એક કોષી ફૂગનો પણ સમાવેશ થાય છે. કવકજાળ કેવી છે? પટલયુક્ત અને શાખિત છે. વસવાટની વાત કરીએ તો મૃતોપજીવી અથવા તો પરોપજીવી. મૃતોપજીવી એટલે વિઘટકો છે, નકામા પદાર્થોનું વિઘટન કરે અને ખનિજોનું ચક્રીયકરણ, એટલે કે આ ઉપયોગી ફૂગ છે. હવે આપણે એના ઉદાહરણની વાત કરીએ તો અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ, ટ્રાઇકોડર્મા. કેટલું ઈઝી છે જો. ડ્યુટેરોમાઇસિટ્સ એમાં શું? તો જેમાં લિંગી પ્રજનન શોધાયું નથી એવી બધી ફૂગનો સમાવેશ થાય. અને જો શોધાઈ જાય તો આગળના 3માંથી ગમે તે એકમાં, જેમાં એના લક્ષણો મેચ થતા હોય એમાં મૂકી દેવાનું. એમાં વાનસ્પતિક અને અલિંગી પ્રજનન શોધાઈ ગયું છે, અને અલિંગી પ્રજનન કોનિડિયા નામના બીજાણુ દ્વારા થાય છે. ઈસ જેવી એક કોષી ફૂગ, કવકજાળ પટલયુક્ત અને શાખિત છે. વસવાટની વાત કરીએ તો મૃતોપજીવી, પરોપજીવી બંને. અને મૃતોપજીવી છે એ વિઘટકો તરીકે વર્તે, નકામા પદાર્થોનું વિઘટન કરે, ખનિજોના ચક્રીયકરણમાં પણ મદદ કરે. ઉદાહરણ અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ અને ટ્રાઇકોડર્મા. ચલો હવે આ એક મસ્ત વાત છે. એની વાત એક ખોટો છે એમાં બધી જ ફૂગ એક સાથે. જો અહીંયા મેં લક્ષણો લખ્યા છે. પહેલા એનું નામ ફાઇકોમાઇસિટ્સ, એસ્કોમાઇસિટ્સ, બેસિડિયોમાઇસિટ્સ, ડ્યુટેરોમાઇસિટ્સ. વિશિષ્ટ નામ. ફાઇકોને શું કહેવાય? વનસ્પતિ જેવી હતી, આલ્ગલ અથવા શેવાળ. એસ્કોને શું કહેવાય? એસ્કી એટલે કે કોથળી બનાવતી હતી, કોથળીમાં ફૂગ, સેક ફૂગ. બેસિડિયો ક્લબ ફૂગ, ક્લબ જેવી રચના બનાવે. ડ્યુટેરોમાઇસિટ્સ અપૂર્ણ ફૂગ. બરાબર. ઉદાહરણ ખાસ યાદ રાખજો, આ બહુ જ આઈએમપી છે. મ્યુકર રાઇઝોપસ અને આલ્બ્યુકો. રાઇઝોપસ એટલે બ્રેડ મોલ્ડ. એસ્કોમાઇસિટ્સ, એસ્પર્જિલસ ક્લેવિસેપ્સ ન્યુરોસ્પોરા. ન્યુરોસ્પોરા એટલે વનસ્પતિ સૃષ્ટિની ડ્રોસોફિલા. બેસિડિયોમાઇસિટ, એગ્રિકસ, ઉસ્ટિલેગો અને પક્સિનિયા. સ્મૂટ અને રસ જેવા રોગો ફેલાવે છે. ડ્યુટેરોમાઇસિટ્સ, અલ્ટરનેરિયા, કોલિટોટ્રાઇકમ, ટ્રાઇકોડર્મા. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો,
અથવા તો મને PDF માટે મેસેજ કરો અથવા કમેન્ટ કરો તો હું તમને PDF પણ આપી દઈશ. કવકજાળની વાત કરીએ તો ફાઇકોમાયસિટ્સમાં પટલવિહીન બહુકોષ કેન્દ્રીય, બાકી બધામાં શાખિત અને પટલયુક્ત. અલિંગી પ્રજનન સ્પોરિન્જિયા દ્વારા થાય, એસ્કોમાં કોનિડિયા દ્વારા, બેસિડિયોમાં તો બનતા જ નથી અને ડ્યુટેરોમાં ક્યારેક કોનિડિયા અથવા અન્ય બીજાણુ. લિંગી પ્રજનન તો સમજન્યુ વિષમજન્યુ, સમજન્યુમાં નર અને માદા જન્યુ બંને એક સરખા હોય, વિષમજન્યુમાં માદા મોટે ભાગે મોટું અને અચલિત, નર નાનું અને ચલિત. એસ્કી એટલે કે થેલી. બેસિડિયમ એટલે તો એનું નામ શું આપ્યું, બેસિડિયોમાયસિટ્સ. અને ડ્યુટેરોમાયસિટ્સમાં નથી થતું. ઓકે, ચલો હવે આપણે વીટેકરની 5 સૃષ્ટિમાંથી જે 3 સૃષ્ટિ આ ચેપ્ટરમાં આપી હતી એ આપણે કમ્પ્લીટ કરી. હવે વનસ્પતિ અને પ્રાણીનો ટૂંકો પરિચય આપીશું. ત્યારબાદ કેટલાક એવા સજીવો જેનું વર્ગીકરણમાં લીધા નથી એનો અભ્યાસ કરીશું. વાયરસ, વિરોઇડ્સ, લાઇકેન્સ અને પછી આપણે નવું ચેપ્ટર ચાલુ કરીશું.